મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની 3 કાર જપ્ત કરાઈ છે। ત્રણેય કાર સીઆઈડી ક્રાઇમે ઝાલાનગરથી જપ્ત કરી છે। 3 વૈભવી કાર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર લઈ જવામાં આવી છે। કુલ 4 ગાડીઓ સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે। એક સામાન્ય માણસની જિંદગી 1 કરોડ 2 કરોડમાં આખી પૂરી થઈ જતી હોય છે, પણ જ્યારે મહાઠગની વાત આવતી હોય છે ત્યારે કરોડો રૂપિયાની લક્ઝરિયસ ચીજવસ્તુઓમાં ખર્ચાતા હોય છે, કારણ કે તેમને પોતાના પરસેવાના પૈસાનો ઉપયોગ કરવાનો નથી હોતો। અત્યારે ગુજરાતમાં બહુ ચર્ચિત મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની જે લક્ઝરિયસ ગાડીઓ છે એ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરીને ગાંધીનગરના સહયોગ સંકુલમાં રાખવામાં આવી છે। સ્વાભાવિક છે કે ગઈકાલે આ ગાડીઓ તેમના નિવાસસ્થાનથી જપ્ત કરી હતી અને આ નિવાસસ્થાનથી જપ્ત કરેલી ગાડીઓ હવે ગાંધીનગરમાં મૂકી દેવામાં આવી છે। 4 ગાડી છે અને 4 લક્ઝરિયસ ગાડી છે। સ્વાભાવિક છે કે ઓછામાં ઓછી જે સસ્તી ગાડી છે એની કિંમત પણ 50-55 લાખ થાય છે। એ સિવાયની જે ગાડીઓ છે એ ગાડીઓની કિંમત 2.5 કરોડ 3.5 કરોડથી વધારેની કિંમતની આ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની લક્ઝરીસ લાઈફ જીવી હોય તો મહાઠગગીરી કરવી પડે, અને એ મહાઠગગીરી કરીને ભૂપેન્દ્ર ઝાલાએ સાબિત કર્યું છે કે લક્ઝરીસ લાઈફ માટે મહાઠગ બનવું જરૂરી છે। લોકોનો વિશ્વાસ જે છે એ વિશ્વાસ હવે ઉઠી જશે કે જો લક્ઝરીસ લાઈફ જીવી હોય તો મહાઠગ બનવું પડશે। મહાઠગગીરી વચ્ચેનો ભેદ સમજાઈ શકશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।